સુરતના અડાજણ વિસ્તારમાં બાપ્સ હોસ્પિટલ નજીક આવેલા ઈવી શોરૂમમાં ભીષણ આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ચપેટમાં 15 થી વધુ ઇલેક્ટ્રિક વાહનો આવી ગયા હતા, જ્યારે ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. સુરતના અડાજણ ગામ વિસ્તારમાં આવેલી બાપ્સ હોસ્પિટલ નજીક એક ઈવી શોરૂમમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ આગ શોરૂમમાં અચાનક ભભૂકી ઉઠી હતી અને થોડી જ વાર સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે શોરૂમમાં પાર્ક કરાયેલા 15 થી વધુ ઇલેક્ટ્રિક વાહનો અને તેની ચપેટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર કર્મીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આગના કારણે શોરૂમને લાખો રૂપિયાનું નુકસાન થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. સુરક્ષાના ભાગરૂપે આસપાસના વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ફાયર વિભાગ અને પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી વધુ માહિતી મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.